નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. નારી શક્તિનું અપમાન કરનારા ભાજપ નેતા અને પૂર્વ કુલપતિ સામે NSUI નો હોકાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી દ્વારા મહિલા સાથે કરવામાં આવતી છેડતીની શર્મજનક ઘટનાના વિરોધમાં આજે રાજકોટ NSUI દ્વારા રૌદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું. પુતળા દહન, રસ્તા પર ઉતરી પૂર્વ કુલપતિનું પુતળું સળગાવ્યું. શુદ્ધિકરણ, લંપટ નેતાની ચેમ્બરમાં ગંગાજળ છાંટી પવિત્રતા કરી. કાળું મોઢું પર કાળી શાહી લગાવી કાળા કામના કરનાર સામે વિરોધ. શિક્ષણના ધામને અપવિત્ર કરનાર અને સત્તાના નશામાં ચૂર નેતાઓ સામે જંગ ચાલુ રહેશે. ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી. ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી. પણ એ હોનેસ્ટ હોટલના CCTV કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી ગુજરાત NSUIની માંગ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.